સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ વરાહ નારાયણની કથા। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। વરાહ અવતાર એ યજ્ઞાવતાર છે। વર વત્તા અહ, વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ। શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સત્કર્મો થાય તે। શ્રેષ્ઠ કર્મો કરો એટલે દિવસ શ્રેષ્ઠ બનશે। વરાહ ભગવાને પૃથ્વી જે પાતાળમાં છે તેને બહાર કાઢી, પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી। પૃથ્વી મનુને એટલે મનુષ્યને સોંપી। યજ્ઞપૂર્વક જીવન જીવશો તો જ્ઞાન મળશે। અજ્ઞાવતાર વગર મન શુદ્ધિ થશે નહીં। મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ વગર જ્ઞાન મળતું નથી। અજ્ઞાનને દૂર કરવા માટે વરાહ અવતાર બતાવે છે। સત્ય બોલવું એ પણ યજ્ઞ છે। યજ્ઞ થશે પછી જ કપિલ ભગવાનની બ્રહ્મ વિદ્યા બુદ્ધિમાં સ્થિર થશે। કર્મ એ ચિત્ત શુદ્ધિ માટે ને ભક્તિ એ મનની એકાગ્રતા માટે છે। જીવનમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેયની જરૂર છે। હિરણ્યાક્ષે વરાહ ભગવાનને ડુક્કર જેવા કહ્યા, ત્યારે વરાહ ભગવાને હિરણ્યાક્ષને કૂતરા જેવો કહ્યો। બંને વચ્ચે વાગયુદ્ધ થયું। સર્વ પાપનું મૂળ વાણી છે। ઉચ્ચાર વગર પાપ થતું નથી। પછી બંને એકબીજા સાથે બાખડ્યા। છેવટે વરાહ ભગવાને હિરણ્યાક્ષના કાનના ભાગ ઉપર પ્રહાર કર્યો। તેને ચક્કર આવતા નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો। દેવો, ગાંધર્વો વરાહ નારાયણની જય જયકાર કરવા લાગ્યા। હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો। પ્રભુએ ધરતીની સ્થાપના જળમાં કરી। મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું। પછી વરાહ ભગવાન વૈકુંઠમાં પધાર્યા। જ્ઞાન મળ્યા પછી ધર્મ ન પળાય તો તેનો કાંઈ અર્થ નથી। જ્યાં ધર્મ છે ત્યાં જ્ઞાન અને પરમાત્મા છે। ધર્મ નથી ત્યાં શ્રેય નથી થતું। ભક્તિ પણ ધર્મને અનુકૂળ હોય તો પરમાત્માને ગમે છે। વિદ્યા વિનયથી શોભે છે। વિદ્યા વપરાય તેમ વધે છે। યજ્ઞ કર્યા વગર કપિલ નારાયણની વિદ્યા બુદ્ધિમાં સ્થિર થતી નથી। કાયા, વાણી, મનથી કોઈને દુભવવું નહીં એ પણ યજ્ઞ છે। સદા સર્વદા પ્રસન્ન રહેવું એ પણ યજ્ઞ છે। માનવ શરીર ઘડો છે। આ ઘડાને 9 છિદ્રો છે। ઘડામાં છિદ્રો હોય તો ઘડો ભરાય નહીં। એક એક છિદ્રમાંથી વિકાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે। આત્મા જ્ઞાનમય હોવાથી કોઈ અજ્ઞાની નથી, પણ સતત જ્ઞાનને ટકાવવા ઇન્દ્રિયમાંથી વહી જતી બુદ્ધિ શક્તિને અટકાવવાની છે। જ્ઞાનીઓ ઇન્દ્રિયોને વિષયોમાં જતી અટકાવે છે, ત્યારે વૈષ્ણવો ઇન્દ્રિયોને પ્રભુ માર્ગે વાળે છે। જ્ઞાન ટકતું નથી તેનું કારણ મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે। ગીતાજીમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે હૃદયમાં સાત્વિક ભાવ જાગે, મન શુદ્ધ થાય એટલે હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે। મીરાબાઈના કોઈ ગુરુ નથી કે નથી તેનો કોઈના ઘેરે શાસ્ત્ર ભણવા ગયા। તુકારામ મહારાજ પણ કોઈના ઘેરે શાસ્ત્ર ભણવા ગયા નથી। મનુ શતરૂપાને ત્યાં 2 પુત્રો અને 3 કન્યાઓ થઈ। 2 પુત્રોના નામ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ। 3 કન્યાઓના નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ। આકૃતિનું લગ્ન રુચિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું। દેવહૂતિનું લગ્ન કરદબ ઋષિ સાથે થયું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।